જેટલા ફોટા પડાવવા એટલા પડાવી લેજો. પછી છેલ્લી ઉત્તરાયણ પછી 4-5 વર્ષે તો મેં જમવાનું ઘરમાં જ લાવી દીધું છે, કેમ કે અહીંયા બહાર જ જુઓ ગરોડીઓ તો એવા છે ને, કાપડ મળે ને આમ હાથથી બી ફેંકી દે, બાકી કપડું લઈને બી ફેંકી દે એમના ગરોડી. હાય ગાઈસ, કેમ છો? સ્વાગત છે તમારું અમારા વ્લોગમાં, મિસ્ટર એમએસએસ ગુજરાતી વ્લોગ. તો આજે છે વાસી ઉત્તરાયણ અને મેં કામ પતાવે વાગી ગયા છે 12 અને મેં 12 વાગે વ્લોગ ચાલુ કર્યો છે, કારણ કે બધું કામ પતી ગયું છે. સવારે થોડા મોડા ઉઠ્યા તેનું કારણ છે કે કાલ રાતે મને ઊંઘ જ ના આવી અને થાક જે લાગ્યો તો આખો દિવસ ધાબા ઉપરથી ચડવાનું, પતંગ ચગાવવાના, એટલે એટલો જ થાક લાગ્યો ને. પછી મેં કીધું કંઈ નહીં, આજે મોડા ઉઠીએ એટલે ચાલશે. અને જમવાનું બનાવવાનું નહોતું, કેમ કે અમારા આજે અહીંયા સોસાયટીમાં જમણવાર છે. જમણવાર સોસાયટીમાં આજે જમવાનું રાખ્યું છે બધાનું, એટલે જમવાનું બનાવવાનું હતું નહીં. અને હવે હું વિચારું છું કે હું એકલી ઉપર જાઉં ને, આ તો શી ખબર ક્યાં ફરજ છે, કેમ કહેતા હતા કે સોસાયટીના ગેટે જ બધા ઊભા છે એટલે. અને હું ઉપર જાઉં, જોઉં શું ચા દે, પતંગ ચકે નહીં. ધાબે આવી ગયા છીએ અને એક પતંગ હરખો નહીં ચકતો કોઈનો, ના કોઈ ધાબે ચડી જાજો. આ ઉત્તરાયણ લાગે તમને? હે ધીરે ધીરે યાર મને તો દુઃખ થાય છે કે આ ઉત્તરાયણ આમ તહેવારોમાં બધા ખબર નહીં કેમ રસ ઓછા થતા જાય. આ નવરાત્રીમાં જોયું હતું તે 11-12 વાગે બધે બંધ, નાસ્તા કરી એટલે આમ કહેવાય કે હવે મહત્વ તહેવારનું ઓછું થતું જાય છે. જે તહેવારો પહેલા થતા હતા એવા તહેવારો હવે થતા નહીં, તો એક દુઃખની બાબત છે. કોઈ ધાબા ઉપર નહીં. એ પણ ઉત્તરાયણમાં તો બરાબર છે ભાઈ, પક્ષીઓને નુકસાન ના થાય, ભલે બધા બેસે ધાબે આરામ કરે, પણ ધાબે કોઈ નહીં હતા. તો હવે બધા કેવું કે બહાર ફરવા જાય, કદાચ આ તો હું એવું કહું છું બહાર ફરવા જાય ખરી, એવું કંઈ નહીં, અમુકના ટાઈમિંગ ઓછો મળે. અને આ ફોટો માટે બોલાવી રહ્યા છે કે આના ઉલવી દીધી જુઓ, કેમ કે એમની છેલ્લી ઉત્તરાયણ છે હવે, પછી પૂરું એમના. પછી કેનેડામાં કરશે, કેનેડામાં તો કશું થતું નહીં ઉત્તરાયણ તો ત્યાં તો હું મદદ ના આવે. અહીંયા એવું થઈ જશે હવે ધીરે ધીરે અહીંયા બી, પણ અહીંયા એટલું કંઈ જલ્દી નહીં થાય. 10 વર્ષ થશે હપ્પુજું પૂરું થતા. અને આ કોરોના પછી તો છે ને કોઈ જ પતંગ ચકાવવા નીચે જમવાનું બની રહ્યું બતાય, નીચે આમને જો જમવાનું બની રહ્યું છે નીચે. એ તો મેં કીધું બધાનું. નીચે જો ગોટા થઈ રહ્યા છે, બતાવું હું તમને બધાને. ગરમ ગરમ ગોટા અને પૂરીઓ બની રહી છે અને અહીંયા ગોઠવાઈ ગયું છે બધું. ભગા કાકા દેખાવ છો તમે? હા, જેટલા ફોટા પડાવવા એટલા પડાવી લેજો. પછી છેલ્લી ઉત્તરાયણ પછી 4-5 વર્ષે મોકલજો. હા, વહેલા મોકલતા જ નહીં એમના બરાબર. આમ એવું ના થયું છે કે ફેરવો બરાબર એવું કે. હા, એટલે એના બરાબર હા. એકાદો કોણ બોલ્યા તમારો? દર વર્ષે બાલ મંદિર થી અમે 2 જોડે હતા. બાલ મંદિર થી એમને ક્લાસમાં જોડે, એક જ ક્લાસ 10મા સુધી. તો કેનેડા જોડે લઈ જાવ ને તમારા? ના, કેનેડા માં ના 6 મહિના પછી લઈ જઈશ. આપણે પેલું ઇંગ્લિશ બોલ્યા, ગુજરાતી. બાવા ઇંગ્લિશ, બાવા ઇંગ્લિશ, હા મેં ડિંગલિશ એ તો પડતી હશે, ઇંગ્લિશ બોલી આવે. અને રાજકુમાર તો અહીંયા આવવાનું જાડા થઈને પછી ત્યાંથી પતલા થઈને આવવાનું, એટલે કઈ ત્યાં કઈ જાદુ છે શું કેનેડાની હવામાં? લઈ જાવ એવું. તો મેં જમવાનું ઘરમાં જ લાવી દીધું છે, કેમ કે અહીંયા બહાર જ જુઓ વેચાઈ જાય, એટલે મેં કીધું ઘરમાં લાવીને જ હું જમી લઉં. દાળ ભાત, 2 શાક, પાપડ, ભજીયા, મોહનથાળ અને પૂરી. તો હવે જમી લઈએ ને જમીને એવો ઈરાદો છે કે બીજે જવું છે, એટલે મીન્સ કે બીજે ક્યાંક, કેમ કે અહીંયા ઉપર તો ખોજ છે અને મજા આવતી છે, અને એટલે જોઈએ હવે શું કરીએ છીએ. કંટાળી ગયા આજના દિવસમાં તો એમ. કોઈ ચડ્યું છે નહીં હજી, તો એમ બધા લાગે છે હજી બધા ઊંઘી રહ્યા છે. એ જણા ધાબે ક્યાંના બેઠા છીએ, કશું કરતા જઈએ નહીં અમે બે, અને બીજાના ધાબે કોઈ નહીં. જો હે ખાલી ખાલી બીજી વાર બતાવું છું, કેમ કે અત્યારે વાગવા આવ્યા છે
અઢી વાગ્યા 2:30 થી 3 વાગવા આવ્યા અને જુઓ અને અમે લોકોએ રીલ શૂટ કરી છે આજે સરસ મજાની. આજે એટલે દરરોજ કરીએ જ છીએ પણ આજે કીધું એક છેલ્લી ઉત્તરાયણની લઈ લઈએ. આજે વાસી ઉત્તરાયણ છે તો લઈ લઈએ કીધું. અને વાતાવરણ એવું થયું છે કે વરસાદ પડશે હમણાં તો એવું લાગે છે. વાતાવરણ બહુ વાસી ઉત્તરાયણમાં કોના ત્યાં આવું વાતાવરણ થયું છે કમેન્ટ અને જરા એક કરજો. વસ્તુ કહું, ઉત્તરાયણ કરવાની તો કોને મજા આવે કહું, જેના સિંગલ હોય ને જેના મિંગલ થવું હોય. અને ભગવાન કરે કે બધાની ઉત્તરાયણ સારી ગઈ હોય, કોઈને કઈ નુકસાન ના થયું હોય, વાગ્યું ના હોય. બસ. હમણાં જ એક ન્યૂઝ આયા કે અહીંયા અમારા નિકોલ અહીંયા સાઈડ એક જણાનું ગળું કપાઈ ગયું. કોઈ કુંમરલાયક કાકા હતા કંઈક અને ગળું કપાઈ ગયું ને ત્યાં જ એક્સપાયર થઈ ગયા. બહુ જ દુઃખની વાત છે. અમારે જુઓ અહીંયા દોરી કેટલી બધી, પછી અમે ઓછો જ ચગાવીએ ને પતંગ જુઓ ખાલી અહીં દોરીઓ દોરીઓ કેટલી જુઓ બધી છે. ખાલી હજી સાફ કરવા નહીં આયા આ લોકો પણ જુઓ 10 દાડા સુધી મોર ને એવું તો બહાર આવશે જ નહીં. અને અમારા પડોશી શોભના માસી ને ગણપત કાકા મગફળી બોલાય છે. એમના રજા હોય તાર કામ થાય, બાકી તો આમ તો થાય નહીં. એટલે આ દોરીના લીધે પક્ષીઓને ઘણી વાર તો મેં પાછળ કૂદીને બચાયેલા છે. એવું છે? બરો ફસાઈ ગયું હોય ને તો મોરે બહાર નહીં નીકળે. હતું ને તારે હો, અત્યારે નહીં. અત્યારે તો બધાને કોટ કરી દીધા છે અને મોર અને એવું કઈ દેખાતું છે નહીં. 10 દિવસ સુધી એ લોકો નહીં દેખાય, મોર ને ઢેલ એવું કશું જ નહીં દેખાય. એમ નોડિયા બી નહીં દેખાય આપણને, ખબર તમને? કેમ કે- નોળિયા તો બચારા અંદર એમનું ઘર તો દબાઈ દીધું છે. હા, હે? કેમ કે ત્યાં એ લોકોની જમીનમાં દર હોય અને આ લોકોએ પાછા કેટલું બધા ઢગલા કર્યા હતા. કેમ કે આરટીઓ બનાવી એટલે ત્યાંની માટી અહીંયા નાખી છે. એટલે ઘરમાંથી એ લોકો હવે ધીરે ધીરે ઢગલામાં એ લોકો ઘર કરી નાખશે સમજી. મસ્ત છે હો નોડિયા. તો આ શાંતિથી કઈ બી કામ કરતા હોય ને ત્યાં સુધી ઊભા કશું જ રહી નહીં. જુઓ. હા, પછી જેવા તમને જોઈ જાય ને કેવું કરે આમ હોય ને તરત ફટાફટ અંદર જતા રહે છે એ લોકો. અને હવે 4 વાગ્યા 4 થી 6 માં અત્યારે જે પતંગ ચગશે ને એની કોઈ વાત જ ના પૂછે. જાણે છેલ્લો દિવસ ના હોય આખી જિંદગીનો પતંગ ચગાવવાના એવી રીતે ચગાવશે. તો સોસાયટીમાં સન્નાટો છે. તો અમે ક્યારના નીચે આવી ગયા છે. નીચે આવીને શાંતિથી બેઠા જઈએ અને કંઈ જ કરવાનું આજે મૂડ નહીં. વાસી ઉત્તરાયણ આમ મજા આવે એવી નથી આ વખતે. તમારી કેવી રહી? મને તો જો થાકી ગયું, બીજું શું હોય. એ જ ને, બરાબર થાક લાગ્યો. પીઝા ખાધા અત્યારે અને મસ્ત બેઠા છીએ અમે. બેઠા. હવે નહીં ધોઈને હોઈ જવું છે. કાલ અને વચ્ચે પાછું બ્લોગ કઈ ઉતાર્યો જ નહીં કેમ કે કઈ કર્યું જ નતું. પછી એવું થાય કે ધાબાનું કાલે ખાલી કરી બેઠા હતા ને જોયું બધું ચારે બાજુ જૂનું બધું વિચાર. નહીં મજા આવતી એમ. હવે તહેવાર જ નહીં રહ્યું એમ. હવે આ વખતે જે ઉત્તરાયણ થઈ એવી તો ઓલી વખતે થવાની જ નહીં. એટલે એનાથી બી ઓછું ધીરે ધીરે મહત્વ ઓછું થતું જાય છે. અને અમારું ઘર હજી અસ્ત વ્યસ્ત પડ્યું છે. જોઈ શકો ફિરકી, ચશ્મા, બોટલ બધું પડી રહ્યું છે. ને હવે ફ્રેશ થઈ જવું છે અને સૂઈ જવું છે હવે. અને આજે મારી એવી છે સિક્વન્સ રમીશું આપણે. ક્યારની કહી રહી છું કે કંઈક ભૂતનું પિક્ચર સારું કરો તો જ્ઞાનના બંધ કરીને ઊઈ જાય છે ને ખબર શું કરે છે. થાક્યા છીએ યાર. મને પિક્ચર જોવું છે રાતે. પણ રોજ જોઈએ છીએ. તમને આજે જોર આવે છે પણ તમે હવા જ છે. પિક્ચર જોવું છે. અને એમને ખોરતા એટલો કંટાળો આવે છે. એ કશું કામ એમના જાતે નહીં કરતા. પિક્ચર બી તું કર, ટીવી બી તું ચાલુ કર, ખાલી મૂકી રહું જો શેઠ બનીને. પણ પિક્ચર જોવાનું એવું કેવું રાતે જ પિક્ચર જોવું ના. બાકી મને ઊંઘ નહીં આવે. તમે જ ટેવ પાડી છે, મને ટેવ નથી. કરોડિયો બાબુ આપું તમને? જાને ના, એમને ગરોળીથી નહીં કશાથી બીક નહીં લાગતી ને કરોડિયાથી બીક લાગે. સાપથી એમને બીક નહીં લાગતી ને કરોડિયાથી. એક આટલો કરોડિયાથી હું બીક લાગતી હશે. બાબુ જાને યાર પ્લીઝ યાર પાડ દે કા ગમે તા જા. ના હું નહીં જાણ. તમે ઉપર નાખું? જાને યાર બાબુ યાર. ના પણ એ તો જતો રહ્યો. કેટલો નાનો છે. આવી રહ્યો દેખાય. આટલા નાનાથી બી હોત તમે. ગરોળીઓ તો છે ને, ગરોળીઓ તો એવા છે ને કાપડમાં લે ને આમ હાથથી બી ફેંકી દે, બાકી કપૂર લઈને બી ફેંકી દે. એમના ગરોળીથી કંઈ બીક નહીં લાગતી. આના બચારાના આટલા ટાંગા છે ને તમે આનાથી બીવો છો. હાવે નહીં જીવો છો બચારો નામનાનો. એનાથી બીક લાગે તમને?
ગરોડી ગરેડી નાની જોઈ છે ને હવે વાતો રે ગરેડી ગરે પણ આનથી તો કોઈ જાય છે યાર ખૂણામાં યાર છે ને હમણાં પાડ દઉં છું પણ બીવા શું લેવા આટલા બધા ગરોડીથી જ બધાને બીક લાગે કરોડીએથી કોઈ જ ના લાગતી હોય બકા ને પિક્ચર જો અમે સર્ચ કર્યું છે થ્રિલર અને હોરર મૂવીઝ પણ કંઈ મજા આવે એવું કંઈ લાગતું છે અને બધા જ જોઈ લીધા છે આમ તો શું શું જોવે કરોડિયા જેવું નહીં કરોડીઓ ત્યાં ગયો ખૂણામાં હશે બધી નથી એક જ છે બાપ આટલી બધી બીક જેટલી આપણને ગરોડીથી લાગે ને એટલી જ એમને કરોડિયાથી બીક લાગે છે અને એટલી બધી લાગે છે ને જેની કોઈ વાત ના પૂછો બધા ના કહેવાનું હોય બહુ આવું સિક્રેટ કહેવાય આ થોડું કોઈ કહેવાય આવું ના જ કહેવાય એમાં શું મને ગરોડીથી બીક લાગે છે મને તો એટલી બધી બીક લાગે મને દરેક વસ્તુથી બીક લાગે છે એવું નહીં ગરોડીથી આપણને તો સાપથી બી લાગે ગરોડીથી બી લાગે પછી પેલું શું આવે બીજું કાન ખજૂરો અને વંદાથી એ બધાથી બીક નહીં લાગતી નાનું હોય એનાથી કીડીથી બીક લાગે તમને એ તો કોઈ ના લાગે તો કંઈ નહીં હા શોધાઈ જાય અમારે કંઈક મૂવી મળી જાય સારી વાત છે અને આજે વાસી ઉત્તરાયણ તો કોઈ એટલી મજા આવી નહીં જોઈએ એટલી કંઈ નહીં હવે ઊંઘ આવી છે અને હવે સૂઈ જઈએ મૂવી કંઈક મળે તો સારી વાત છે તો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ મળીએ કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં